તો આણંદમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો, તેને સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ અને હવે આ જ આરોપીનું એન્કાઉન્ટર થઈ ગયું છે। એલસીબીની ટીમ જ્યારે એને પરત લાવતી હતી તે દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું અને આ બાબતે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે 4.5 વર્ષની બાળકીની હત્યા થઈ, બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હતું। આરોપીનો ભૂતકાળ પણ ગુનાથી ખરડાયેલો, પોલીસને ચપ્પુ મારવાનો પ્રયાસ થયો એટલે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું। નરાધમોને કંટ્રોલમાં રાખવાનું કામ જ પોલીસનું છે। એક 4.5 વર્ષની બાળકી એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે।